नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय हिंदी विषयांक तेरी है जमी काव्य पहलू। तो विद्यार्थी मित्रों, तेरी है जमी कि विद्यार्थी मित्रों આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરીએ તો આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ઘરે કોઈ સારો પ્રસંગ કરીએ તો પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી અને આપણા કાર્યની શરૂઆત કરીએ છીએ। તો આવી જ એક પ્રાર્થનાને લગતું કાવ્ય અહીં આપણે સમજીને આપણે આપણા હિન્દીના અભ્યાસની શરૂઆત કરીશું। તો જોઈએ, તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હશે, આપ પણ પાઠ્યપુસ્તક સામે રાખજો તો આપને પણ मजा आवशे कि प्रस्तुत कविता में एक प्रार्थना गीत है जे आपणे माहिती मेळवी कि काव्य केवुं छे, प्रार्थना गीत छे एटले प्रार्थना करी अने आपणे आपणा अभ्यासनी शरूआत करवी छे, जिसमें ईश्वर के प्रति कृतज्ञता कि ईश्वर जे आपणे कहे छे एम आपणे करीशुं। ईश्वर प्रत्येनी लागणी एना प्रत्येनो आपणो भाव आ काव्यमां रजू थयो छे। साथ ही ईश्वर की सर्वोपरिता को स्वीकार कि ईश्वर बधे ज छे, सर्वोपरिता बधी ज जग्याए छे, ईश्वरे ज आपणे बधुं आप्युं छे, आ बधुं बनावेलुं पण ईश्वरनुं ज छे। आवो भाव आ काव्यमां रजू थाय छे। तो विद्यार्थी मित्रों, आपणे काव्यनी शरूआत करीए। आप शांतिथी ध्यानपूर्वक समझो अने काव्यमां ध्यान आपजो। तेरी है जमीन तेरा आसमान, तू बड़ा मेहरबान तू बख्शिश कर। तेरी है जमीन कि हे ईश्वर, आ जमीन आ पृथ्वी ए तारी छे। आसमान, आसमान एटले आकाश, आ आकाश पण तारू छे। तू खूब ज मेहरबा, मेहरबा एटले दयाळु, तू खूब ज दयाळु छे। तू बख्शिश कर, बख्शिश एटले क्षमा कर कि हे ईश्वर, आ पृथ्वी आ जमीन पण तारी छे, आ आसमान एटले के आकाश ए पण तारू छे। तू खूब ज दयाळु छे। जो अमाराथी कंई भूल थई जाय तो अमने माफ करजे, तू हमने क्षमा करजे। सभी काहे तू सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर। हे ईश्वर, सभी काहे तू के भगवाने कोई पण प्रकारनो भेदभाव नहीं राख्यो। तू बधाने समान बधुं आप्युं छे, बधानुं समान ध्यान राखे छो। तू बधानो छे अने बधा तारा छे। सभी काहे तू सभी तेरे, खुदा मेरे, हे ईश्वर तू बख्शिश कर। अमाराथी कहीं भूल थी जाए तो तू हमने क्षमा करजे, माफ करजे। तेरी मर्जी से ये मालिक इस दुनिया में आए कि हे ईश्वर, मालिक, मालिक एटले ईश्वर कि हे ईश्वर, तारी इच्छा थी, तारी मर्जी थी अमे आ दुनिया में आव्या, हम इस दुनिया में आए। ये तारी इच्छा थी ते अमने मोकला छे अहीं, तारी इच्छा थी अमे आ पृथ्वी पर, आ धरती पर आव्या छीए। तेरी रहमत से हम सबने ये जिस्मो जा पाए। तारी रहमत, रहमत एटले कृपा के तारी कृपा थी, तारी दया थी अमने जिस्म, जिस्म एटले शरीर, जा, जा एटले जीव, प्राण, के तारी दया थी अमने अहीं मोकला छे अने तारी दयाथी ज अमने आ शरीर अने आ जीव, आ प्राण प्राप्त थया छे। तू अपनी नज़र हम पर रखना किस हाल में है, ये खबर रखना कि तू हे ईश्वर
તારી કૃપા દ્રષ્ટિ, તારી દયા દ્રષ્ટિ તું હંમેશા અમારી ઉપર રાખજે. એ અમે કઈ હાલતમાં છીએ, કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ, તું એ અમારી ખબર રાખજે. તું અમને અમારી જાણ રાખજે કે જેથી કે તે અમને મોકલા છે તારી કૃપાથી, તારી દયાથી અમને આ શરીર અને પ્રાણ પ્રાપ્ત થયા છે. અને તું હંમેશા અમારી પર કૃપા દ્રષ્ટિ રાખજે. અમે કઈ હાલતમાં, કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ, તું એનું ધ્યાન રાખજે કે આ જમીન, આકાશ, આ બધું તારું છે. તું ખૂબ જ દયાળુ છે. અને જો અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો તું અમને માફ કરી દેજે. તું જો ચાહે તો હમે રખે, તું જો ચાહે તો હમે મારે. તું જો ઈચ્છે તો અમને સારી રીતે રાખજે, અમારી પર કૃપા કરજે. અને તું જો ઈચ્છે તો અમને મારી પણ નાખજે, મારે પણ ખરી. અમે કેમ કે તારી ઈચ્છાથી અમને આ બધી વસ્તુ પ્રાપ્ત થયું છે, આ બધી વસ્તુ તે અમને આપી છે. તો તું જેમ રાખીશ એમ હું રહીશ. કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઈશ્વરને, ભગવાનને પ્રાર્થના કરી કે એની ઈચ્છા વિરુદ્ધ કંઈ થતું નથી. એટલે કહેવામાં આવ્યું છે કે તારી ઈચ્છાથી અમે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, તારી કૃપાથી અમને આ શરીર અને અમને આ પ્રાણ પ્રાપ્ત થયા છે. એટલે તું અમારી ઉપર નજર રાખજે, અમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ તે. અને તું જો ઈચ્છે તો અમને સારી રીતે રાખી શકે, અને તું જો ઈચ્છે તો અમને મારી પણ શકે. તેરે આગે ઝુકા કે સર, ખડે હે આજ હમ સારે. તને સર ઝુકાવી, માથું ઝુકાવી, મસ્તક નમાવી અને તને પ્રાર્થના કરતા, વંદન કરતા અમે આજે બધા બાળકો હે ઈશ્વર તારી સામે ઊભા છીએ. ઓ સબસે બડી તાકાત વાલે, તું ચાહે તો હર આફત કો હાલ. આ દુનિયામાં હે ઈશ્વર તું એક જ શક્તિશાળી છે, તું એક જ તાકાતવાન છે. તું જો ઈચ્છે ને તો ગમે એવી આફત, ગમે એવી સંકટ, ગમે એવી મુશ્કેલી હોય એને પણ તું દૂર કરી શકે છો. એવો શક્તિશાળી છે તું કે તારા થકી જ આ જમીન અને આસમાન છે. તું ખૂબ જ દયાળુ છે. તો અમને ક્ષમા કરજે, અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો અમને માફ કરજે. જોઈએ આપણે કાવ્ય ફરીવાર, અહીં કાવ્ય પૂર્ણ કર્યું આપણે કે હે ઈશ્વર. ગુજરાતીમાં શું સમજીએ કે હે ઈશ્વર આ જમીન તારી જ છે, આ આકાશ એ પણ તારું જ છે. તું ખૂબ જ દયાળુ છે. અને અમારાથી કાંઈ ભૂલ થઈ જાય તો તું અમને ક્ષમા કરજે, માફ કરજે. અમે બધા, તું બધાનો છે, કોઈ પણ ભેદભાવ રાખતો નથી, અને અમે બધા તારા છીએ. હે મારા ઈશ્વર તું અમને માફ કરજે. તારી મરજીથી હે ઈશ્વર અમે તારી મરજીથી જ અમે આ દુનિયા ઉપર આવ્યા છીએ. અને હે તારી કૃપાથી જ અમને બધાને આ શરીર અને પ્રાણ પ્રાપ્ત થયા છે. એટલે તું તારી કૃપા દ્રષ્ટિ અમારા બધા ઉપર રાખજે કે અમે કઈ હાલતમાં જીવી રહ્યા છીએ એની તું ખબર રાખજે. અને તું જો ઈચ્છે, તું જો ચાહે તો અમને મારી પણ શકે, અને તું જો ઈચ્છે તો અમને સારી રીતે રાખી પણ શકે. અને હે ઈશ્વર અમે તારી આગળ અમારું મસ્તક નમાવી અને આજે અમે તને પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર તું જ સૌથી વધારે તાકાતવાન છો, શક્તિવાન છો. તારામાં જેટલી શક્તિ છે એટલી બીજા કોઈનામાં છે નહીં. તારી ઈચ્છાથી વિરુદ્ધ કંઈ થતું નથી. એટલે તું એટલો શક્તિશાળી છે,
કે અમારી ઉપર આવતી ગમે એવી આફત, સંકટને, મુશ્કેલીને તું દૂર કરી શકે છો. તો વિદ્યાર્થી મિત્રો, સમજાણું ને કાવ્ય ખૂબ જ સરસ મજાનું પ્રાર્થના ગીત છે. તો અહીં આપણે આપણું કાવ્ય પૂર્ણ કરીએ છીએ અને કાવ્યના આધારે હોમવર્ક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય સમજ્યું એના આધારે હોમવર્ક કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. નીચે લખેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, કવિ ઈશ્વર સે ક્યા ચાહતે, કે કવિ ભગવાન પાસે, ઈશ્વર પાસે શું માગે છે, શું ઈચ્છે છે. બીજો, તું अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं, કે તું તારી નજર અમારી ઉપર હંમેશા રાખજે એવું કવિએ કાવ્યમાં શા માટે કીધું છે. ત્રીજો પ્રશ્ન, કવિ કિસે સબસે તાકાત વાલા માનતે હૈ ક્यों, કવિ કોને સૌથી વધારે શક્તિશાળી, તાકાતવાન માને છે અને શા માટે. ચોથું, કવિ ખુદ સે ક્યા કહેના ચાહતે, અને કવિ પોતાને શું કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર પ્રશ્નોના જવાબ સારા અક્ષરે તમારે હોમવર્કમાં લખવાના છે.